મહાભારતનું યુદ્ધ કેમ થયું? ભગવાન ધારત તો યુદ્ધ નો થાત ને, તો કેમ તોય થયું? ભગવાન હતા તોય. ભગવાન હતા તો યુદ્ધ કેમ થયું? હા, પણ ભગવાને તો આ પાંડવો હે ને પછી કહું મોતી પછી અત્યારે એને પાપ જ કર્યા કરતો હોય એના ભગવાન નો જા કાંઈ કરી શકે એવું એમ ને? લઈએ નો અગે લઈએ નો અગે. આ તો પાંડવો એના ભેરા હતા ને એટલે એના હારું થઈને ભગવાને ધક્કો ખાધો હતો અને પછી પાંડવો ભગવાન આવતા રહ્યા ઓલા એ કીધું એટલે પછી આવીને કીધું પાંડવોને કેને કૃષ્ણ ભગવાન એ કહે શ્રી કૃષ્ણ તું નો દુર્યોધન એજી કહે શ્રી કૃષ્ણ તું નો પાંડવો જાય છે ભૂમિ તમારી જેને ભક્તિ નો માની અમારી ને જાય છે ભૂમિ તમારી એ પાંડવો જાય છે ભૂમિ તમારી એ જી ખાંડા વૈના ખંડ કેમ કરી ખાતો થઈ બેઠા ન પૂછ કરનારી બાપુજી ગયા પછી બરનવકીનો ભૂપત હતા પણ ભિખારી એ પાંડવો જાય છે ભૂમિ તમારી. પછી પાંડવો શું કહે એ જી આરે દુનિયામાં અમર નથી કોઈ સાધુ રાજા કે સંસારી ગૌતમ ગરદન અમે કરી તો થી ગતિ થાય અમારી એક નૈયા ભલે જાય ભૂમિ અમારી. પછી ભગવાન કહે છે પાંડવોને એ જી ક્ષત્રિ હોય કે વેરજ ખેડે સાધુ બેસે વિચારી દુર્યોધન જેવા એ વેરી તમારે કાં ગયા હયામાં હારી જે પાંડવો જાય છે ભૂમિ તમારી. એ જી પરતી વેરાએ પાપનો પાયો માંડ્યો પાંચાલીએ પોકારી અંતરનો નંદ જો રાજ કરે તો ઓલી મેરા દીએ ગાંધારી એ પાંડવો જાય છે ભૂમિ તમારી. એ જી હવે કૃષ્ણ ભગવાન કહે છે કે હું આ ગયો તો વસ્તી કરવા એ અંધરનો નંદ કેવું નો માન્યો વચન બોલ્યો અહંકારો સુરનો સ્વામી કહે પરિસભામાં નરપતિ તો પણ ન ઠારો હે પાંડવો જાય છે ભૂમિ તમારી. આ એ પાંડવોના પછી કૃષ્ણ ભગવાન વસ્તી કરીને આવ્યા ને એટલે પાંડવોને ચડાવ્યા પછી પાંડવોએ યુદ્ધ કરવું પડ્યું. ભગવાને હે ને દુર્યોધને અને કૃષ્ણ ભગવાનને કેવા વેણ કીધા હતા ખબર હે? શું? હા, ક્ષત્રિ હોય તે ખંડને જાણે તું જાણે સંસારી રાજનીતિમાં તું કાંઈ નો સમજે તું તો મયુટ ન હારો એ કનૈયા ને દુર્યોધનને સમજાવવા કહીએ પછી ભગવાને કીધું વચન અમારો એ રાજા માની લે વચન અમારો. એ જી પાંચરે પુત્ર માતા કુંતાના ઈસે બાઈ તમારા પાંચ તો ગામડા એ પાંડવને આપો ઓરસબ રાજ તમારો હે રાજા માની લે વચન અમારો. એ જી ભીષ્મ દ્રોણને કર્ણ દુશાસન પાંચે મરી પડ્યાના શ્રી કૃષ્ણ તમે સારા સગા છો સારું થાય એમ સુધારો હે રાજા માની લે વચન અમારો. ભગવાનને કહે તમે હગા થાવ કાંઈ. હા, ઓલા અર્જુનના હારા હતા ને એટલે
તમે હા. સારા સગા હો, તમે 5 જણા થઈને પરિયાણ કરી અને સારું થાય એમ સુધારો એવું. પછી ભગવાન કે કાગળમાં લખી લે, કાગળ દેવડાવ્યો ભગવાને કેના આગળ, જે ઓલા હતા ને ભીષ્મ પિતા દુર્ગુણ હતા, હમ. એ લખતા આવો કે હું કહું એમ લખો કૃષ્ણ ભગવાન કે. હા હા પછી ભગવાન શું લખાવે હે, એ જી ગઢરે ગિરનાર ને હસ્તિનાપુર નગરી દક્ષિણ દેશ શિકારો સિંધુરે પૂર્વ સમજીને આપો ઓર્ષભ રાજ તમારો હે રાજા માની લે વચન મારો. પછી દુર્યોધન શું કહે છે, એ જી છત્રી હોય તે ખંડને જાણે તું જાણે ગોવાળો રાજનીતિમાં તું કાંઈ નો સમજે તું છે મય લૂંટન હારો હે રાજા માની લે વચન મારો. પાંડવોએ જો કૃષ્ણ ભગવાને કેવું લખ્યું ખબર છે, સમજાઈ ગયું એમાં હરખું. ગઢ ગિરનાર હસ્તિનાપુર નગરી દક્ષિણ દેશ શિકારો અમને આપો, અને બીજું બધું તમારું. ગઢ ગિરનાર હસ્તિનાપુર નગરી દક્ષિણ દેશ શિકારો સિંધુ પૂર્વક સમજીને અમને આપો પાંડવોને. હા સિંધુ પૂર્વ આવી ગયું, દક્ષિણ દેશ આવી ગયો, જૂના ગિરનાર આવી ગયો, બધું લઈ લીધું ને એટલું લખાવી લીધું. તો પછી દુર્યોધન ખારો થયો, છત્રી હોય ખંડને જાણે તું શું જાણ ગોવારિયા, હા હા તું તો માખણ લૂંટનારો હો કે. હા એટલે પછી ત્યાંથી પછી મય લૂંટનારો. પછી ભગવાન શું કહે છે કેને, દુર્યોધનને, એ મૈન આપું થોયનું નાકું રણ સંગ્રામ સ્વીકારો. મૈન આપું થોયનું નાકું રણ સંગ્રામ સ્વીકારો. એ ક્ષત્રિય રે કુળનો ધર્મ છે ઈ તો કોણ જીતે ને કોણ હારો એ રાજા માની લે વચન મારો. એ રાજા માની લે વચન મારો.